સ્વાગત છે. બગદાણાથી અયોધ્યા દંડવત યાત્રા દાહોદ ખાતે પહોંચી. બગદાણાથી અયોધ્યા દંડવત પ્રણામ યાત્રા દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ખાતે આવી પહોંચતા દાહોદના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દંડવત યાત્રા બગદાણાથી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ ભાવનગરના બગદાણાના કુંડળા આશ્રમના રાઘવદાસજી બાપુ દ્વારા નીકાળવામાં આવી હતી. જે યાત્રા બગદાણાથી ભગવાન શ્રીરામજી મંદિર અયોધ્યા 1600 કિલોમીટરનું અંતર કાપીને પહોંચશે તેવું જાણવા મળ્યું હતું. આ યાત્રા દંડવત ભગવાન શ્રીરામના જયકારા સાથે રામધૂન વગાડતા શ્રીરામમય બની ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. રાઘવદાસ બાપુ રસ્તા પર આડોડતા નજરે પડતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દાહોદના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભાવિ ભક્તોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને ઠંડા પીણાની બોટલ, ચા, નાસ્તો આપવામાં આવ્યો. દાહોદના ધર્મપ્રેમી જનતા રાઘવદાસજી બાપુના દર્શન કરીને ધન્ય થયા હતા. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.